ગાઈસ કેમ છો મજામાં ને? તો આજે હું રમેશ મારા સ્કૂલનો ફ્રેન્ડ મારા ભાઈબંધ સાથે મારો પરમ મિત્ર છે જે વ્રજ, જેને મેં આઈડી બનાવી આપી હતી એને રમતા સારું આવડે છે એમ તો, અને એ છે મારો સ્કૂલનો પાક્કો મિત્ર. તો આજે આપણે કરશું એના ભેગી પ્લેટિનિયમ ટુ હિરોઇકની જર્ની સ્ટાર્ટ, જે છે આપણે બીઆર રેન્કની પહેલો વિડીયો, જે બનશે આપણો પાર્ટ 1. તો આપણે કરીએ સ્ટાર્ટ. આ છે અમે બધા હારે સ્કૂલમાં ભણીએ છીએ. આને મેં ગેમ રમતા મેં આને જ શીખવાડી હતી. આમ તો આ મારો પરમ મિત્ર છે, અમારો ભેગો જ બેસે છે. સ્કૂલની ભાઈમાંથી કંઈક અલગ હોય છે યાર, એની વાત જ ન થાય. ભાઈબંધ અડધી રાત્રે ફોન કરો તો કામ આવે એવા ભાઈબંધ છે મારા. અડધી રાત્રે ફોન કરો ને તમે કંઈક કામથી, તોય મારી વાત સાંભળે. તો જલ્દીથી મેચ સ્ટાર્ટ થઈ જાય. થોડીક ઇમોટબાજી કરીએ આપણે. તમને મારા પાસે જેટલા ઇમોટ છે દેખાડું. એક તો બટરફ્લાય, પછી એક છે હિરોઇકનો, પછી એક છે આ. અને સોરી, મેં ઇન્ટ્રોમાં ભૂલથી પ્લેટિનિયમ ટુ હિરોઇકની જર્ની બોલી હતી. એ મારી વાત થોડી ખોટી છે, ભૂલી ગયો હું વધારે ફ્લોમાં. આપણે પહેલાં કરશું પ્લેટિનિયમ ટુ ડાયમંડ રહ્યું, પછી ડાયમંડ ટુ હિરોઇક, પછી થશે હિરોઇક ટુ ઇલાઇટ હિરોઇક, અને ઇલાઇટ હિરોઇકથી માસ્ટરની. એ રીતે આપણે અલગ અલગ પાર્ટ બનાવવાના છીએ. તો આપણે ઉતરીએ અત્યારે 7 ઉપર. અને તમને ખબર જ છે અત્યારે ફ્રી ફાયરમાં 7th એનિવર્સરી આવી છે, એટલે તમે આ મે બી યુઝ કરેલું જ છે 7 ઉપર. કેવી મજા આવે છે તેમાં. પોર્ટલ વડે જવાનું અને ત્યાં બોક્સ ફોડવાના. હું તમને દેખાડું આગળ. ફટાફટ લેન્ડિંગ કરી લઈએ આ લોકો ઉતરે પહેલાં, નકર આપણો ચાન્સ ઓપોર્ચ્યુનિટી વહી જશે આપણા પાસેથી. મને લાગે હું પહેલાં ઉતરી જઈશ આ લોકોની. નહીં ઉતરી શકું. ઓપોર્ચ્યુનિટી વહી જશે મારી પાસે. જલ્દીથી હું ગન લઈ લઉં. અમારા ગન મળી જાય મને. કોઈ દેખાય તો સીધો મારવા મળું. તો કરવું શું મારે? અમારો વ્રત ભાઈબંધ જો પાછળ આવે દોડતો. અમે બે રેન્ડમમાં એટલે અમે બે તો છીએ જ, પણ બીજા બે બંદા જે આવ્યા છે રેન્ડમ છે. જોઈએ કેવું રમે છે. રિવાઇવ આપે છે કે નહીં ટાઈમે. એને એક બંદો મળી ગયો છે, હું એને પાઈ જાઉં જલ્દીથી. વાહ, એણે એક કિલ કરી લીધો. રજે એક હેડશોટ મારીને કિલ કરી લીધો છે. આને ડાઉન તો કરી શકું. હું સોનિયા બનાવી દીધી. હાલો, સોનિયા બનાવી દીધી. અરે યાર, કોક મારી ગયું યાર. કિલ લઈ જશે યાર. ડાઉન, નોક ખતમ. મારો કિલ આવી જાય તો સારું. ઓલો બ્રજે ડાઉન છે. જલ્દીથી રિવાઇવ આપવા જાય છે. ઓલો મારો કિલ આવી જાય તો સારું. ખાલી મારો કિલ આવી જાય તો સારું. રિવાઇવ આપે છે. અહીં મરવાનો છે. પતી ગયું. સ્વાહા. પતી ગઈ આખી મેચ યાર. પહેલી મેચ જ હારી ગયા. કાંઈ વાંધો નહીં, આપણે હજી એક મેચ રમશું. મારો કિલ નો આવ્યો યાર. 16નું માઇનસ થયું. મારો ફ્રેન્ડ છે ડાયમંડ ગોલ્ડ 4 ઉપર ને હું છું પ્લેટિનિયમ 3 ઉપર. તો આપણે કરીએ પાછું રેન્ડમમાં ગેમ ચાલુ. તો હવે રેડી આપ દે મારા ભાઈ. રેડી આપ. ઓકે, રેડી આપી દીધું છે એણે. તો આપણે કરીએ પાછી સ્ટાર્ટ મેચ. આ વખતે ભૂયા કાઢવાની પૂરેપૂરી ટ્રાય કરીશું. મારથી થાય એટલું હું સારું રમીશ. અને આ વખતે ધ્યાનથી લેન્ડિંગ લેવી પડશે તો જ થશે. ચલો, બરમુડા મેપ આવી ગયો છે. ને એક પાસે ડિમિટ્રી છે, મારા પાસે સ્કાયલર છે. મારું નામ આવતું જ હશે અહીંયા. મેં સ્કાયલર લીધો છે કેમ કે જુઓ, આપણે કોઈના પાસે સોનિયા ડિમિટ્રી હોય ને અને નાયરી કેરેક્ટર રાખ્યો હોય ને એમાં પાછો ઉપરથી, તો શું કરે, સોનિયા લાગી જાય એટલે ગ્લુવલ મારીને ફટાફટ 3 સેકન્ડનો ટાઈમ તો હોય એના પાસે. ને ઓલા નાયરી કેરેક્ટરના કારણે છે ને આપણે ગ્લુવલને તોડી ન શકીએ, ને રેન્ડમ ગોળીથી તોડી ન શકીએ આપણે એટલે. અને પછી 3 સેકન્ડમાં એ લોકો તો ડિમિટ્રી એક્ટિવ કરી લે, એટલે પછી એ લોકો પાછા રિવાઇવ થઈ જાય ને આપણને મારી નાખે. એટલે મેં સ્કાયલર રાખ્યો છે, જેથી આપણે જેવી રીતે એ નોક થાય તરત આપણે સ્કાયલર નાખવાનો અને ગ્લુવલે તૂટી જાય. આ કેરેક્ટર બધાનો બાપ છે એમ તો. જેના પાસે ફ્લેગ હોય એ બરાબર જગ્યાએ ઉતારે તો સારું. 2 રેન્ડમ બંદા આવી ગયા છે પાછા. અસય અને રિશિંગ્યુ કરીને કંઈક છે. જો મારાથી નામ બોલવામાં ભૂલ થતી હોય તો મને માફ કરજો ગાઈસ. તો 4 મિનિટનો વિડીયો બની ગયો છે. આપણે આ હારી જગ્યાએ લેન્ડિંગ કરાવે તો સારું. જો આપણે આખી મેચ ભૂયા કાઢવી હોય ને, આ તો લે છે અમે આખી મેચ આપણે ભૂયા કાઢવી હોય ને,
તો ટીમ વર્ક કરવું પડે, બધાને એકસાથે રહેવું પડે. તો પીક ઉપર ઉતારી લીધો છે આણે, કાંઈ વાંધો નહીં, જીતવાની ટ્રાય કરશું. હું ડાયરેક્ટ છત ઉપર ઉતરી જાઉં છું, જેથી ઉપરથી કિલ કરી શકું. અહીંથી મને ગન મળી જશે હમણાં. જલ્દી 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 જલ્દી. અરે યાર હેડશોટ આપી દીધો પરાફલનો. કાંઈ વાંધો નહીં, વ્રજાઈ ગયો યાર. મેં તો કીધું થોડીક ઘણી મારી છે, એકાદો બે કિલ કરી લઈશ તો હું નોક થઈ ગયો. તો આપણે જોઈએ બીજાને રિવાઇવ આપી દઈએ તો સારું જલ્દીથી. આ મરી જવાનો છે, વેક્ટર છે એની પાસે. ગયો ઓલા પાસે યુએમપી હતી તો આ ભાગી જાય તો ખરું, નકર આ મરશે. હાલો ટીમ વાઇપ આઉટ યાર. સારું એના પાસે 300 કોઈન છે, જલ્દી રિવાઇવ કરી દે. આ પીક ઉપર બધી વસ્તુ સસ્તી મળે, 100 રૂપિયાની ચીપ મળે. અમુક વખતની વાત છે, મને એટલી જાણકારી નથી પણ હું કહું છું. જલ્દીથી રિવાઇવ આપી દે તો સારું, હું મેસેજ કરું. ટોકન તો લઈ લીધા, હવે એક જણા જે રિવાઇવ આપશે જોઈએ કોને આપે છે રિવાઇવ. મને આપી દે તો સારું, વધારે મને આપી દે સારું. મને આપી દે. હા થેન્ક યુ મને રિવાઇવ આપી દીધું એણે. કાંઈ વાંધો નહીં, હું લૂંટ કરી લઉં થોડી અને જાઉં બંદાને મારવા. ઉપર તો નહીં ઉતરું, પાછો હું મરીશ. ઉપર ઉતરીશ તો બંદા તો બાઈ બચાવવા મેળા ઉપર. જલ્દીથી ઓલા પાસે અંદર જાઉં હું, એના પાસે બંદા હશે. જલ્દીથી પાછળ જાઓ. જલ્દીથી જાઓ, નકો મરીશ. થોડોક મારો ફોન લેગ મારે છે, તમને નહીં દેખાતું હોય, લેગ મારે છે. ટોકન ભેગા કરીને ઓલા લોકોને રિવાઇવ આપી દઉં હું ફટાફટથી. આમાં તો બધી નોબળી વસ્તુ જ મળે છે. અરે પીકના ધાબા ઉપર કેટલા બંદા ઉતરી પડ્યા છે યાર, ગણી ન ગઈ એટલા છે. હાલો સ્કાર મળી ગઈ. હવે ચીપ લઈ લેશું આપણે. ચીપ અહીંયા સસ્તી નથી, આ વખતે સસ્તી નથી, ઓલી વખતે સસ્તી હતી ચીપ. કાંઈ વાંધો નહીં, પેલા લોકોને રિવાઇવ આપી દઈશ હમણાં હું. તો પેલા અહીંથી કોણ લઈ લઉં. બંદા આવ્યા બસ. આવા દે એ લોકોને, આવા દે, આપણે ભાગી જઈએ. હું ભાગી જાઉં આગળ. એ મારે તો હું આગળ જઈને રિવાઇવ તો આપ્યો, એટલે રિવાઇવ આપી દીધો છે એકને. મારા ભાઈબંધને રિવાઇવ આપ્યું છે, મરવાનો છે મારા ભાઈબંધ. જલ્દી અહીંથી લૂંટ કરી લો ને. વ્રજ ધાબા પર ઉતરશે તો એવું જ થવાનું છે ને યાર. અરે ભગવાન, પાછું રિવાઇવ આપવું પડશે હવે. બંદો દેખાઈ ગયો. હું ભાગું, જલ્દીથી ભાગું, હું નકો મરીશ. હું ભાગવું પડશે અહીંથી, નકો મરી જઈશ. જલ્દી ગાડી લઈને ભાગી જાઉં, પૂરી સ્કોડ છે. ભાગીશ નહીં તો હું મરીશ. ઝોન હજી થોડુંક એવું થઈ ગયું હોય ને તો હા ઝોન થઈ ગયો. ઝોનની બહાર જઈને રિવાઇવ આપી દઉં એ લોકોને, હું ફટાફટથી બધાને રિવાઇવ આપી દઉં. ઓકે ગો આઈ એમ ગો જ. જલ્દીથી, હજી ઝોને નહીં આવ્યું યાર, હું રિવાઇવ કેવી રીતે આપીશ એ લોકોને. પહેલાં અહીંથી ભાગી જાઉં અને ઝોનની બહાર સરકારી મશીનમાં રિવાઇવ આપી દઉં. કોઈ આવે ને ગમે એ થાય, ઊભું જ નહીં રહેવું. અને એ જોતું પોર્ટલમાં નહીં જાઉં, પહેલાં તમારા લોકોને બચાવવા ઇમ્પોર્ટન્ટ છે. પોર્ટલમાં નહીં જવું મારે, પહેલાં તમને લોકોને બચાવવું છે. પહેલાં ઝોનને આવવા દો, એટલી વાર અહીંથી આમ ફરું. હા હેલ્પ કરું છું યાર. શાંતિ. જલ્દી ઝોનની બહાર જઈને હેલ્પ કરું એ લોકોને. આ મશીન છે ને, યસ મશીન છે. ત્યાં જઈને એ લોકોને ફટાફટ રિવાઇવ આપી દઉં. જો એક બંદાને રિવાઇવ થઈ જાય પહેલાં તો એકને આપી દઈશ હું. આ મશીન રહી સરકારી, એમાં રિવાઇવ આપી દઉં છું. જલ્દીથી ગ્લુ વોલ મારીને રિવાઇવ આપી દઈશ. ઝોન હજી નાનું નહીં થયું એટલે કાપતું નથી વધારે. ફટાફટ રિવાઇવ આપી દો આ લોકોને, નકર હું મરીશ. બસ ઝોન વધારે કાપવા મળશે તો મરી જઈશ. ચલો ફટાફટ રિવાઇવ આપું છું. કોઈ ઝોનની બહાર આવી ન દેખાય. સારું, કોઈ દેખાતું જ છે તો તમને મળું રિવાઇવ આપીને. તો ગાઈસ આજુબાજુમાં બંદા એવા લાગે છે. રેડ એલર્ટ થઈ ગયું છે. રેડ એલર્ટ થઈ ગયું આજુબાજુમાં.
એટલે તમે જોઈ શકો છો રેડ થઈ ગયું છે ને હું ફટાફટ ભાગવું આ લોકોને રિવાઈવ આપીને. તો ચલો ગાઈસ, રિવાઈવ થઈ ગયા લોકો. હું જલ્દીથી ભાગવું અહીંથી, ને કહું મારી ઝોન વધારે આગળ વહી ગયું છે. જલ્દીથી હાલો, જલ્દીથી. હું જીપ લાઈનમાં જતો હોય ને કોઈ સામેથી ન મારી દે સારું. ચલો હું જલ્દી ત્યાં પહોંચી જાઉં. જો ગાઈસ, મેં આ કેટલું મુશ્કેલી ભરી કામથી રિવાઈવ આપું છું આ લોકોને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ. જલ્દીથી ઉતરી જાવ ને, ગાડી લઈને ભાગું. આ વાત ઉપર એક તો લાઈક શેર સબસ્ક્રાઈબ થવું જ જોઈએ મારા ભાઈઓ. કેવી રીતે મેં એ લોકોને રિવાઈવ આપ્યું છે એ મને જ ખબર છે. એ હતું ઓલું 7નું ક્યાં વયું ગયું? કાંઈ વાંધો નહીં, આપણે રિવાઈવ થઈ ગયા ને બંદા, એ મહત્વનું છે. જલ્દીથી હું મારા બંદા પાસે પહોંચી જાઉં. ઓલો વ્રત થોડોક નુબળો છે, એના પાસે જયો પહેલાં. તો વ્રજ હતો પાછળ ને, ગોતતો તો ક્યાં બંદા મળ્યા. બંદા છે ઉપરની સાઈડ બંદા છે. હું જાઉં જલ્દી, નહીં જોતું કાંઈ. અરે 2 બંદા નોક થઈ ગયા. પાછું મારા ઉપર જ આવવાનું છે, કેમ કે વ્રત તો કાંઈ કરી નહીં આગવાનું. મરે નહીં તો સારું. અરે આ ક્યાં જાય છે? અરે જલ્દી બેસ. અરે ચલો જલ્દી ચાલો. આ મશીન છે અહીંયા આજુબાજુમાં. આ મશીનમાં રેવાય નહીં દેવું. ઓલું મશીન, વેન્ડિંગ મશીન શું કહેવાય એને, જે હોય એમાં રેવાય દેવું. નકરતામાં તો હું મરીશ ને ઓલા નહીં મારી સારો. જલ્દીથી ભાગો. મશીન ક્યાં છે? મશીન કોક પાછળ ડ્રોપ ચાર્જ કરે છે, પણ એને મારવા જશું તો અમે મરી ગયા છીએ. હું ડ્રોપ ચાર્જ કરવા દઉં છું. પીકની અંદર છે, ભાગવું પડશે. પીકમાં નહીં. પીકમાં બહુ બંદા ઉતરા છે, એટલે ધ્યાન રાખવાનું. બીજું મશીન ગોતું પહેલાં તો ઊભો રહીને. વેન્ડિંગ મશીન ઓકે. નહીં સોરી, આમાં ફેક્ટરીમાં છે ને, ફેક્ટરી ઉપર જાઓ જલ્દીથી. ફેક્ટરીમાં એક બંદર તો રિવાઈવ થઈ જશે આરામથી. એક રિવાઈવ થઈ જાય એ પહેલાં બંદરનો સામનો ચુનૌતી કરવી પડશે મારે. એકને ફટાફટ રિવાઈવ કરીને આવું. અંદર બંદા લાગે છે. જલ્દીથી એકને રિવાઈવ આપી દઉં હું. કાંઈ નહીં, એકને રિવાઈવ આપી દીધું મેં. એકને રિવાઈવ આપવામાં બંને મર્યા છે, કાંઈ વાંધો નહીં. એકને રિવાઈવ આપવું જોઈએ એ હું કરી શકીએ છે. માઇનસ ન કરાવે સારું. બસ 51 લેવલનો બંદો છે. એમ તો જોઈએ માઇનસ થાય છે કે પ્લસ થાય છે. એકવાર એ ખાલી રિવાઈવ આપી દે ને તો બહુ થઈ જાય. ખાલી એકવાર રિવાઈવ જોઈએ છે, પછી હું સંભાળ લઈ આગળ. તો યાર એ ઉતરી ગયો છે અત્યારે. બંદા છે નીચે. જવાય એવું છે નહીં ગમે ત્યાં, પણ આ રસ મારવાની દીકરી થાય મને લાગે. જલ્દીથી ટોકન ભેગા કરીને રિવાઈવ કરી દે તો થાય. જો આને જ કેરેક્ટર સ્કિલ વાપરી છે, ડિમિટ્રી, સોનિયા અને નાયરી. એના કારણે જ આપણો કિલ વયો જાય છે કેટલી વખત. કાંઈ વાંધો નહીં, જોઈએ આ શું કરે છે. આના છે 4 કિલ અને 24 બંદા લાઈવ છે હજી. હવે જલ્દીથી આ સોલોડર લઈ લે, કાં તો ગમે એ કરે. ઝોન કાપવા મળ્યું વધારે. આ મરશે પાક્કું છે. જલ્દીથી ટોકન ભેગા કરીને રિવાઈવ કરી દે તો થાય. હવે તો જોઈએ હવે શું થાય છે. એક રિવાઈવ થઈ જશે, એ ટોકન ભેગા કરીને એકને રિવાઈવ કરવા જશે અંદર. મે બી મરી ન જાય તો સારું. આખો ફરીને જાય છે ભાઈ. એક મેડી માર દે બે. મેં માયકોન ને રાખ્યું, કેમ કે માયકોન આ મરશે પાક્કું મરવાનું છે. મેડી એ નહીં મારતો. મેડી નથી કે હું આના પાસે. હા હવે મારી. અત્યાર સુધી બુદ્ધિ નહોતી હાલતી. કાંઈ નહીં, HP થઈ ગયા. હવે 2 બંદા રિવાઈવ થઈ જશે આરામથી. કદાચ એક તો થઈ જ જાય, 2 નહીં થાય ને તો. જલ્દીથી રિવાઈવ આપી દે તો સારું. જલ્દીથી રિવાઈવ આપી દે ભાઈ. કોને આપે છે જોઈએ? ચલો મને આપી દીધું રિવાઈવ. હું જલ્દી જાઉં આગળ. એ મરવા આવ્યો છે. મરે નહીં તો સારું. હાલો એને મેડી મારી લીધી છે, કાંઈ વાંધો નહીં. હું એ જાઉં જલ્દીથી અને થોડી ઘણી લૂંટ કરી લઉં, જે કાંઈ મળે એ. અને ટોકન ભેગા કરીને પછી રિવાઈવ દઈ દઉં બીજાને. લેન્ડિંગ થઈ ગઈ છે. હું જલ્દીથી અહીંથી લઈ લઉં. આવું મળે ને એમાં બહુ મસ્ત વસ્તુ હોય. અમુક વખત મસ્ત હોય, અમુક વખત ખરાબ પણ હોય. કોણ મારે છે?
चलो नॉक से नॉक से नॉक से नॉक से फटाफट जाओ फटाफट जाइए हलो मળી ગયો किल चोरी गયું કોક किल चोरी गયું हे भगवान हे कहा रे तू किल चोराई गयो यार પાછળથી કોક किल चोरी ગયો એનું શું કરવાનું કાંઈ નહીં હાલો બીજું તો હું રામ નામ સત્ય એક કિલ્લા કેટલું ડેમેજ આપ્યું ભાઈ જો હજી મારે પાછળથી ગરમ બગલમાં પડે છે ક્યાંથી યાર એકવાર દેખાઈ જાય ને અરે મારો કિલ આ દેખાઈ જાય હાલો देखा तो हमें यार मरवानो છું કીધું મરવાનો છું કોઈ યાર કઈ વાંધો નહીં માર દે ફટાફટ માર દે તો સારું અરે યાર એ મરી ગયો ડિમિટ્રી નાખી જીવતો થાય ડિમિટ્રી નાખી અને ડિમિટ્રી હાય બચી ગયા તો માઇનસ થાત બરાબર મારો કિલ ચોરાઈ ગયો નકર મારે એક કિલ તો હોત અત્યારે એના પાસે મેડી પતી ગઈ લાગે ग्लू वॉल तोड़े છે અરે ગ્લુ વોલ નો તોડ જોઈએ શું થાય છે ભાગવા જાય છે દીકરો મરશે એક ગોળી અડી ગઈ ને એડબ્લ્યુએમ નો એક ફટકો એટલે મોટની ઘાત ઉતાર દે એક ગોળી ખાલી ને 105 ની એચપી માં એડબ્લ્યુએમ એક ગોળીને 150 ડેમેજ આપે છે તો પતી જાય હાવ ક્યાંથી પડે છે આગળથી પડતી લાગી ગમે નથી પડે છે કવર લીધું છે દેખાઈ ગયો બંદો જો પાછળની સાઈડ છે એ રસ મારે ડાયરેક્ટ આવીને મરીનો જાય થારું આવ્યો આને ખબર નહીં લાગતી નેટ ગયું છે કે હું આને અરે યાર હેડશોટ ઠોકી ગયો કાંઈ નહીં જોઈએ કેટલાનું પ્લસ થયું છે લેટ્સ સી પ્લસ તો થયું હશે કાંઈ વાંધો નહીં 15નું પ્લસ થયું છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય